જય માતાજી, રામ રામ, સીતારામ, હર હર મહાદેવ. જો આમાં નવા વરાહના બધાય રામ રામ, એવારના કે બધાય મિત્રોને રામ રામ. એને કે યુટ્યુબ ફેમિલીની બધાને રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ, જય માતાજી. આજે મેં કીધું નવું વરસ હે ને એટલે તમને કીએ તેવું હે ભાઈ, બધાને લાભદાયક નીકળે, કોઈ બીમાર ન થાય. એને કોઈ બીમાર ન થાય ને કંઈક ભાવ આવે આમાં, સરકારની સદબુદ્ધિ દે તો ખેડૂની કંઈક ભાવ આવે અને રોટલા ખાતા થાય. ન કરતા આમાં કંઈ વધે નહીં, એવાના કે આમાં કંઈ વધે નહીં. ન કરતા દવા ને ખાતર ને બિયારણ ને મજૂરીના ને ટ્રેક્ટરોના ડીઝલના થાય, વાહે તો કંઈ વધે નહીં. એટલે નવું વરસ છે આપણું. યરને કહે હિન્દુનું આપણા શાસ્ત્ર પ્રમાણે વિક્રમ સંવંત, એને કે આપણું હિન્દુનું તો નવું વરસ છે. ને આગળ જોજો એમ આપણે આ એક ઓલું લઈ આવ્યા ઠેસર માંડવી કાઢવાનું, એમ તો અમારે ત્યાં એને ડબ્બો કહીએ, તો એ પણ વિડીયો જોજો. અને બધાને જાજાથી જય માતાજી, ને જાજાથી રામ રામ ને સીતારામ. જય માતાજી વાર ને કે જાજાથી જો અહીંયા અમારે ત્યારના કા ઠેસર હાલે, આમ ડબ્બો ગયા એના કારણે ડબ્બો ગયા, આમ પાથરા પડ્યા ને કાઢે જાય એમ જોંડિયર હાલે ત્યાં નાખ્યા જાય. નાખે વયું જાય. માટી બાટી નીચે નીકળતી જાય. જો માટી નીચે નીકળતી જાય એમાં, આમાં પાલો ભરાતો જાય, આમાં મગોટું ભરાય. અમારે ત્યાં મગોટું કહે તો ઝીણકો ભાઈ લઈ આવ્યા અમારે. ત્યાં પાલો ભરાય. અહીં દરવાજો હે એમ તો જોવા કેવા ગણેશ છે. ગણેશ ઠેસર હે ને, ગણેશ નું હે. જો આમ હવે દોડવા બોડવા કાંઈ નથી આવતું. જો કાંધું બાંધું આમ પાછું ઓટોમેટિક આમાં કાંથું અહીંથી ઓરાતું જાય ને, એ વાંધો અહીં કાંથું અહીં પાછું પડતું જાય. જો છે ને કે કાંથું આ છે ને એમાં આમાં કાંથું અહીં પડતું, એમાં કોઈ દોડવણ આવે ને તે કાંથું અહીંયા પડે. જૂનું હાલે 53 દે આમાં કાઢે એટલું ઉપર માંડવી પડે. અહીંથી જો ઉપર એક છોકરો ઓલું કરે, આમ તો એમાં છે ઓલું. અહીંથી જો માંડવીને હડરાટી બોલતી આવે. માંડવી હારી એમ જો ખરા આવે કોકો. બાકી અહીંયાથી જો માટી પડતી, એમાં થોડી માટી ઘણી નીકળે. જો અહીંથી ઉપર જો આમાં માંડવી ચડાવે. આવા નવું લેવા મજૂરામાં ઓછા જોઈએ, મજૂર ઘણા ઓછા જોઈએ. હા સીધા પાથરા નીકળતા જાય એટલે કાંઈ નહીં કંઈ એમ. જો આમ હાયલું જાય પાછું. જો આમ આગળ મજૂર નાખતા જાય એટલે હાયલું જાય. હાયરું જાજી લે ન કરતા
ઓછી આર્યું લેતા હોય ને મજૂર જો હામટા હોય 4 જણા હરખા તો ધીરું વયું જાય ને કાઢી જાય. આ તો ઊભું રાખે. જો પછી આ માટી ઘણી આમાંથી નીકળે. આ એટલી ભૂકો થાય એ બધી અહીં જો પડતી જાય. ત્યાં આ ધૂળ બધી અહીં નીકળી જાય. જો ત્યાં નીકળે, ત્યાં ઊભું રહીએ ત્યાં નીકળે. જો તમારે કોઈને હાંકવું હોય ને તો ભાડે હાંકવા જાય. મોબાઈલ નંબર છે 94. આપણે બતાવીએ તમને. ત્યાં કે મોબાઈલ નંબર બતાવીએ. મોબાઈલ નંબર 98 794 23 555. ભરતભાઈ નામ હે. 98 794 23 555. પોરબંદર જિલ્લામાં આજુબાજુમાં હોય આટલા શનિદેવ, કુણવદર, દેવભૂમિ, દ્વારકા એમ હાલે. હમણાં હાલતું હતું. હમણાં તો દેવભૂમિ દ્વારકામાં ભાણવર તાલુકો હોય ને ત્યાં 10 દી તો હાલીને આવ્યું. રાતનેથી હાલતું હતું. કારણ કે હવે મજૂર નથી જડતા એટલે આ કરવા પડશે. ને કે મજૂર નથી ચડતા એટલે હા છે ને નવું લેવા. જો CRD આવે એવર ને કે CRD આવે 5310 કંઈક કેટલા ન હતું એ તો આપણે બહુ યાદ નથી, પણ આ નવા નીકળ્યા. આમાં બધું જો આમાં અહીં છે ને આ મોટર આવે. આમાં લીવર બીવર ઓલું નથી આવતું. જો મોટર જેવું આવે. આમ અહીંથી આમાં કેબલ બેબલ કાંઈ નથી એવું. એ સાદું લીવરથી જ હાલે. અવાજ બવાજ ને ભારી આવે. આમ જરાક મોરો હેઠો વધારે હે. આમ ઓલા કરતાં ઓછું બનાવ્યું. ઓલું 5310 જ છે. તો આ ટેલરમાં એવડીને માંડવી કાઢે છે. હું છત્રી બત્રી એવા ને પંજાબી છત્રી. આ છત્રી જ ન નખાય. આમ તડકો બહુ આવે. રૂપારી રોગી લાગતી હોય, મને જ નથી લાગતી. આ બમ્ફર ને એમ બનાવ્યા જોરદાર. એમ જો આ હમણાં જ લઈ આવ્યા. એવાર ને હમણાં લઈ આવ્યા છે. મહિનો દી થયો હોય કે 20 દી, મહિનો દી થયો હોય છે એનો. મહિનાને આજુબાજુ થયો નવું લઈ આવ્યા ને. આ ટેલર જો આમાં માંડવી કાઢે. એ તમને આમ માંડવી ખાલી કરે. અને ફાલકાઉસ આવે ને એટલે ઓલું ડબ્બાના ઓલા થાય. આમાં જો આમાં ઘણી માટી નીકળે જાય. હજી તો આમાં માટી ઘણી છે. માટી ઓલા કૂસો તો આવે, પણ આ માંડવી નીકળી જાય એટલે માથા ગુટને. જો આ પંજાબી છત્રી બત્રી લાઇટી ઘણી બધી ફેસિલિટી તો હોય. અહીંથી આગળ તો બોલ તો પડી ગયો લાગે કંઈક લાઇટમાંથી. જો લાઇટમાંથી બોલ ને નીકળી ગયો હતો એ હું હે. જો આમાં પછી આ સિસ્ટમ ઘણી. અહીં ડબલ નળિયું લાગી જાય. આમાં જોડવું હોય તો ગમે ત્યાં હાલે. ઓલો ડબ્બો હોય ને એ આમાં જ હાલતો હતો. આજ વારે આને આમાં જોડ્યું. ઓલો ડબ્બો અહીં હાલે એને આજે આને આમાં જોડ્યું. જો મગોટું સારું નીકળે. જો અમે સિંગના ઓરા પાડીએ હવે ને માંડવીના ઓરા પાડીએ. તમે બધા અહીંયા વેસાતા લઈને ખાઓ ને અમે અહીં પાડી લઈએ. આમ કોઈ ખાતું નથી. હું એક આવ્યો, બાકી કોઈ ખાતું નથી. એ કોઈ આમાં ખાવાવાળું નથી. હું એક પાડીને ખાઉં, બાકી તો કોઈ રોગી સિંગ ખાઈ લઈએ. કારણ કે તમે ત્યાં વેસાતા લઈને ખાઓ ને. અમારે જો આ જલસા હોય. ઘણી બધી હોય ખાઈ નાખીએ ને. આ ખાઈએ ને તો ઓરા જ ઓલા ન થાય. ત્યાં તમે રેકડીમાંથી લ્યો ને આ હેકાય ને ઝાડવે એવી હેકાય જ નહીં. હેકાય માંડવી આ જોરદાર હેકાઈ જાય. પછી ક્યાંય કાશી ન રહીએ, ક્યાંય પાકી ન રહીએ. પછી આમાંથી હારી છે ને એ જ ખાઈ. બીજી તો વાર ખાઈ ને એ વાર ના કે આમાં અમારો ભાવ નથી આવતો. વામ હખિયા જો અહીંયા સિંધાણું મીઠું હે એને કા નમક છે. એ વાર ના કે સિંધાણું આ મીઠું નું તો માંડવી ખાઓ, બીજું કંઈ ના ખાઓ ના. બહુ જોરદાર. એમ અત્યારે જો આ હેકાઈ ને ગરમ ખાય એટલે જમાવટ થઈ જાય. જો આવો પાલો નીકળે. પાલો ભારી. એમ તો પાલો આવે. લીલવણીનું મગોટું છે. આમાં મોબાઈલમાં બહુ દેખાતું નથી. એને કે જો આ મગોટું છે ને બહુ લીલવણીનું. જો
લીલું હેવા ખાલી કરવા આવે ડોન આ કોરા જો આ પડ્યું આમ આ જબરું બહુ છે આ મગ ને સણા ને એ બધું કાઢવાનું આમાંય નીકળે જો આમ ધક્કો મારીને એમ તો જવા દે કે આમ ઉલારે ને આમ તમને બતાવીએ અમે જરા જો આ ખાલી થાય હવે મગોટું મારે ત્યાં મગોટું ક્યાં ને પાલો ક્યાં ને હાઇડ્રોલિક ફ્યુલ રે જો તો પાછું આવવા દે જો આમ એમ તો ઢાઈ ગુસ્સું સડી જાય પછી આમ ઢગલો તો હરખો કરવો પડે પણ જો આ ખાલી કરી જાય આવે ત્યાં અહીં પાલો ખાલો કરી જાય અને ઓલી બાજુ પાછું આગળ એ ખાલી કરીએ હા જો આમ પછી આ મગ કાઢવાનું આ જબરું આવે આમાં પાછળથી ઓરવાનું આવે કંઈક આમાં પાછળથી આવે ત્યાં સબ્જી મંડી છે આમ જો એને અહીં સબ્જી મંડી છે ભીંડા એનો ભીંડા ને ગાँव गाँव है આપણે નામ નથી આવડતું રીંગણા હે દૂધી હે તુરિયા હે ટમેટા હે એમ બધું છે અહીં જો કે દૂધી ને ટમેટા ને ભીંડા ને કારેલા ને બધું છે આમ તામાં મિક્સિંગ જો આંબા હે એ તો આપણે ઝાડવું કાં હોય નથી નામ આવડતું આ ટમેટા બહુ થાય ઝીણા ઝીણા લીંગરું ને લીંગરું હા ઓલી બાજુ પછી માંડવી ખાલી થાય ને એટલે અમે તમને એ બતાવીએ પાલો ઊંચો ચડાવવા હતું એમ કરે જો આ એટલું ઊંચું થાય આ જો આ જમાના ત્યાં હે આ જૂનું 53 આમાં કાંઈ લીક બીક કે નથી આ ઓનલાઈન કરતા આમ જો તમને ક્યાંય લીક નહીં દેખાય જમાનાનું એ છે ને કાંઈ જઈને કારેતર વરણ ઉપાડે જાય ત્યાં કારેતર વરણ નથી આ 30 વર્ષ જૂનું હોય પણ ક્યાંય તમને આમ દાગ ન દેખાય ડીઝલનો કહેવાય ને ડીઝલ નહીં ઓઇલ નહીં ક્યાંય નહીં ઓલા હે તે ઓલેનું રહકતા હોય અમારે છે એવાને અમારે એક ઓલેન છે તે ક્યાંક ને ક્યાંક લીક હોય એમ ખદડી નહીં કંપની જોન ડિયર એમ જોરદાર હવે આમાં આગળ રાખશે એટલે હવે માંડવી હમણાં ખાલી કરશે એ તમને બતાવીએ જો બાકી અહીં બે મજૂર હોય ને તો આમ હરખો એવા ને કે ઢગલો કરી લે આ કાંઠે ને આવે તો 2-3 મજૂર રાખ્યા હોય ને વાહે તો ઢગલો કમ્પ્લીટ કરી લે પછી અટાણે તો હજી જરૂર નથી હેઠું નાખે એટલે તો પછી હોય જવા દે હવે ડબ્બો જો પેક થઈ જાય હમણાં ત્યાં korવાર ડ્રાઈવર અહીંથી આવે અમારા અભુભાઈ છે ડ્રાઈવર છે જો આમ હેઠું પેક થઈ જાય આગળ જો રેડી અહીંથી વરે જો થાય લીવર છે અહીં વરે આમાં ખાલી કરીએ આમાં માંડવી ખાલી કરશે હવે એ તમને બતાવીએ હું ટેલરમાં ખાલી કરે એટલે ટેલર બહુ ઊંચું હોય ને એ વાંધો હોય ને કે હાવ ખાલી થઈ જાય આમાં થોડીક પાવડે થયા કરે તાર થાય કેમ કે ટેલર હે મને 7 ફૂટ ઊંચું હોય ક્યાંક 7 ફૂટ ઊંચું હોય એટલે ને આમ હેઠી ખાલી કરવી હોય અથવા તો સિંગલ પાટિયાનું ટેલર હોય ને એમાં તરત થઈ જાય હવે જો ખાલી થાય અહીંથી ખાલી કરે અહીં વરે જો આ દબાવે અહીં લીવર આવે જો
બીજી ઓછું થાય હવે. જો હાલે જો આમાં વરે ઓલું એક એલિવેટર છે તો ખરું માણા બાણા જોઈએ જ નહીં, બરબાર ખાલી થઈ જાય. સિસ્ટમ સારી છે તો ટેલર ઓછું હોય તો આખું ખાલી નહીં થાય. એરના કે આખું ખાલી નહીં થાય કારણ કે ટેલર બહુ ઊંચું હોય એટલે માણા જોઈએ ને કરજો એના કે ખાલી થઈ જાય. પછી આ ઝોન ડિયર થારક ઊંચું એના કરતા જો આમ 2-3 ઇંચ ઊંચું એના કરતા જબરું આમ એના કે આ ઝોન ડિયર જો આ બે નગર 53-10 જ છે પણ આ જરાક જૂની સિસ્ટમ જૂનું હે બહુ. આ તો હમણાં જ લે મહિનોથી છે. આ CRD છે આ દેશી છે આ જૂનું આ રીતે આમ ઉલારી નાખે એવાને આમ ઉલરાય ઉલરીને ખાલી થઈ જાય બધું. એવું હા ભાઈ ટેકનોલોજી ઘણી લઈ આવે પણ હવે આના ભાવ નથી આવતા એ વાંધો. એક માંડવીનો ભાવ નથી ન કરે જો ને આમ લબાથા કેવડા લાખો રૂપિયાના હે. ટ્રેક્ટર આવે કંઈક 12 લાખનું, આ ડબ્બો 8.5 લાખનો આવે, 8.5 લાખનો 8.5 લાખનો આવે, 8.5 કહે ને 8માં આપી દઈએ. ઓલું આવે કંઈક 6-8 લાખનું. ખેડૂત નામે ક્યાંય પૂરા જ નથી થતા. કાં 3માં હોય એમાં થાય દે ખાવા ના થાય બાકી કંઈ ના થાય. ઢોરનો મગોટું વધે એવું હે ભાઈ આમ.